આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત કચ્છ પ્રાંત ગામ બળદિયાના કૃષ્ણ ભગત અને તેના દીકરા રત્ના ભગતની પ્રસંગ વાર્તા સાંભળશું। કચ્છના ગામ બળદિયામાં કૃષ્ણ ભગત અને તેનો દીકરો રત્નો ભગત રહેતા હતા। રત્ના ભગતને સત્સંગ થયો, તેથી એના ઘરમાં બાઈ ભાઈ સર્વે સત્સંગી થયા। એક વખત તેની ફઈ અને બેન શ્રીજી મહારાજના દર્શને ગઢડા ગયા। ત્યાં સાંખ્ય યોગી બાઈઓ પાસે રહી ગયા। પછી તે બાઈઓના સાસરિયાએ ઉપાધિ કરી, તેના લીધે નાત પણ ઉપાધિ કરવા લાગી, ને ગામમાં પણ સર્વે મનુષ્યો ઉપાધિ કરવા લાગ્યા। તે સાધુઓને પણ ગામમાં પેસવા ન દે, ને ગામમાં બીજો કોઈ સત્સંગી પણ નહીં કે જે સહાય કરે। ગામના પંચોએ રત્ના ભગતને 5-10 કોરી દંડ પણ કર્યો। આથી તે ભક્ત ત્યાંથી ઉચાળો લઈને ગામ કેરામાં જઈને સદાબાને આશરે રહ્યા। એક સમયે રત્ના ભગત ગઢડે મહારાજના દર્શન કરવા ગયા, ત્યારે કહ્યું જે, હે મહારાજ, હું તો ગામમાં નાતના ત્રાસથી બળદિયાથી ઉચાળો લઈ ગામ કેરામાં સદાબાની પાસે જઈને રહ્યો છું। ત્યારે મહારાજે કહ્યું જે, તમારે પોતાનું ગામ બળદિયા ન મેળવું અને ત્યાં જ રહેવું। ત્યારે તેની પાસે બેઠેલા બીજા સત્સંગીઓ હતા તે બોલ્યા જે, રત્ના ભક્ત, તમને મહારાજ વારે વારે કહે છે, ત્યારે તમે શી ના કહો છો? તે હા કહો। ત્યારે રત્ના ભક્તે કહ્યું જે, હવે કેમ કરીને પાછા બળદિયામાં રહેવા જઈએ? ત્યારે મહારાજે કહ્યું જે, જો ગામનો ધણી તમને તેડવા આવે તો જાજો। ત્યારે રત્ના ભક્તે કહ્યું જે, કોઈક મોટો ખેડૂ હોય તેને તો તેડવા આવે, પણ મારા જેવા મજૂરને કોઈ તેડવા આવે? ત્યારે મહારાજે કહ્યું જે, જો તેડવા આવે તો જાજો। ત્યારે રત્ના ભક્તે કહ્યું જે, સારું મહારાજ, જો તેડવા આવશે તો જઈશ। પછી પગે લાગીને ચાલ્યા તે કેરા આવ્યા। પછી થોડા જ મહિનામાં ધરતીકંપ થયો, તે પૃથ્વી હલી, ને ગામ બળદિયામાં ઘણા બધા ઘરો પડી ગયા। ત્યારે તે ગામ ધણીએ ગામના મનુષ્યોને બોલાવીને કહ્યું જે, આપણા ગામમાં ઘણા ઘર પડી ગયા છે, તે સર્વે પાછા ચણાવીને તૈયાર કરો। ત્યારે ગામના મનુષ્યોએ કહ્યું જે, જેને ચણતા આવડતું હતું તે સત્સંગી થયા, ને તેને તો આપણે ગામમાંથી કાઢી મેલ્યા, તે હવે કેરામાં જઈને રહ્યા છે। હવે તો અહીં એવા કડિયા કોઈ નથી। ત્યારે ગામ ધણીએ કહ્યું જે, એમને બોલાવી લાવો। ત્યારે તે ગામના મનુષ્યોએ કહ્યું જે, એ અમારા બોલાવ્યા નહીં આવે। એ ગઢડા સ્વામિનારાયણના દર્શન કરવા ગયા હતા। ત્યારે એને શ્રીજી મહારાજે કહ્યું હતું જે, તમને જો ગામધણી તેડવા આવે તો જ જાજો। તેથી જો તમો તેડવા જાઓ તો જરૂર આવે। પછી તે ગામધણી પોતે પટેલિયાનું ગાડું લઈને ગામ કેરા ગયા, અને કૃષ્ણ ભક્ત તથા રત્ના ભક્તને કહ્યું જે, તમે બળદિયા ગામે ચાલો। ત્યારે રત્ના ભક્તે કહ્યું જે, અમે આવીએ તો ખરા, પણ જો ગામના મનુષ્યો નિંદા કરે તો ન આવીએ। જો કોઈ ગામનું માણસ સત્સંગનું વાંકું ન બોલે અને અમારા સાધુઓને ગામમાં આવવા દે તો જ અમે આવીએ। ત્યારે ગામ ધણીએ કહ્યું જે, ગામનો ધણી તો હું છું ને, હું તમને તેડવા આવ્યો છું। આ પટેલિયા પણ ગાડા લઈને તેડવા આવ્યા છે, માટે હવે તમને કોણ કહેનારા છે? કોઈ પણ કાની નહીં બોલે, અને જો તમને કોઈ પણ ગામમાં કાની બોલે તો તેને હું દંડ દેવાને સમર્થ છું। અને તમારા સાધુઓ જ્યારે આવશે ત્યારે હું મારા મેળા ઉપર ઉતારીશ। માટે ચાલો। પછી ગાડામાં સર્વ સામગ્રી ભરીને ગામ બળદિયા પરત આવ્યા, ને પોતાના ઘર હતા તેમાં આવીને રહ્યા।
તે રત્ના ભગતનો બનેવી વાલો પટેલ હતો. તે બહુ ઉપાધિ કરતો હતો. તેને શ્રીજી મહારાજે દેહની સ્મૃતિ ભૂલાવીને યમપુરીમાં લઈ ગયા. તેને પ્રથમ તો વૈતરણી નદી દેખાડી, ને નરકના 9 લાખ કુંડો દેખાડ્યા. ને શ્રીજી મહારાજે કહ્યું કે જે ભગવાન ન ભજે, ને ભગવાનના ભક્તનો દ્રોહ કરે, ને અમારા સંતો ભક્તોની નિંદા કરે, તેના માથે આ સર્વે યમપુરીના દુઃખો ભોગવવાના છે. માટે તું અમારા ભક્ત જે કૃષ્ણ ભક્ત અને રત્નો ભક્ત છે, તેને રાત દિવસ પીડીને હેરાન કરે છે, તેથી આ સર્વ દુઃખો તારા માટે તૈયાર કરી રાખ્યા છે. ત્યારે વાલા પટેલે કહ્યું જે હે મહારાજ, આ યમપુરીમાં દુઃખો દેખીને મને અતિશય ત્રાસ ઉપજ્યો છે. માટે કૃપા કરીને તમે જેમ કહો તેમ કરું. પણ આ યમપુરીના દુઃખો ટળે તેવો ઉપાય બતાવો. ત્યારે મહારાજે કહ્યું કે તે અમારા સત્સંગી જે કૃષ્ણ ભક્ત અને રત્ના ભક્તને બહુ દુઃખ દીધા છે. માટે તેને પગે લાગીને રાજી કરો, તો જ તમારે માથેથી યમપુરીનો માર ટળશે. માટે વર્તમાન લઈને સત્સંગી થાઓ. અમે તો ભગવાન છીએ, તે તમને અમારા ધામમાં પહોંચાડીશું. ત્યારે વાલા પટેલ બોલ્યા જે હવે મને મારા દેહમાં પહોંચાડો, તો તમે જેમ કહો છો તેમ હું કરીશ. ત્યારે મહારાજે તેને દેહમાં મૂક્યો. પછી વાલો પટેલ તો સવારમાં ઉઠીને એના સાળા રત્ના ભગતને ઘેર આવીને બેઠો. અને રત્ના ભગતને કહ્યું જે તમે મને ખાવા દો તો હું ખાઉં. ત્યારે તે રત્ના ભગત તથા તેના ઘરના સર્વે મનુષ્યો ભેળા થઈને કહેવા લાગ્યા જે તું વળી આજ અમારે ઘેર ક્યાંથી આવ્યો? વળી અમને હેરાન કરવા આવ્યો છે કે? ત્યારે તે વાલે કહ્યું જે સ્વામિનારાયણે મને આજ યમપુરી દેખાડી, અને કહ્યું જે તું અમારા સત્સંગીઓ કૃષ્ણ અને તેમના ઘરના મનુષ્યોને બહુ દુઃખ આપે છે. તે આજ યમપુરીમાં માર ખાઈને મરી જઈશ અને દુઃખનો પાર નહીં આવે. ત્યારે મેં કહ્યું જે આ યમપુરીનો માર મારા માથેથી કેમ ઉતરે? તે મહારાજ તમે કૃપા કરીને બતાવો. ત્યારે સ્વામિનારાયણે કહ્યું છે જે કૃષ્ણ ભક્તના ઘરના મનુષ્યોને રાજી કરીને સત્સંગ કરો, તો યમપુરીના દુઃખો અને યમના મારથી તમને ઉગારીશ. હું ભગવાન છું, તે તમને મારા ધામમાં પહોંચાડીશ. એમ કહીને મહારાજે મને અહીં મોકલ્યો છે, તેથી હું અહીં આવ્યો છું. તે મને તમે ખાવા આપો, મને નિયમ ધરાવો, અને હું સત્સંગી થાઉં અને ભગવાનનું ભજન કરું, તો મારા જીવનું કલ્યાણ થાય. એમ મારે કરવું છે. ત્યારે કૃષ્ણ ભક્ત અને રત્ના ભક્તે તેને વર્તમાન ધરાવીને જમાડ્યો. ત્યારે વાલો પટેલ કહે જે આજ દિવસ સુધી મેં તમારા અપરાધ કર્યા છે, તે અપરાધને તમો મારી ઉપર કૃપા કરીને માફ કરજો, અને આજથી મને સત્સંગી જાણજો. ને તમે જ્યારે મહારાજના દર્શન કરવા જાઓ, ત્યારે મને પણ દયા કરીને મહારાજના દર્શન કરાવજો. પછી 4 માસ કેડે જ્યારે સંઘ તૈયાર થયો, ત્યારે વાલા પટેલને બોલાવ્યા, ને કહ્યું કે તમારે શ્રીજી મહારાજના દર્શને આવવું હોય તો ચાલો. ત્યારે વાલાભાઈ સંઘ સાથે તૈયાર થઈને ગઢડા આવ્યા. ત્યાં મહારાજના દર્શન કરી પગે લાગીને બેઠો. તે મહારાજનો નિશ્ચય યથાર્થ થયો જે શ્રીજી મહારાજ તો અક્ષરાતીત શ્રી પુરુષોત્તમ નારાયણ છે, તે મેં ઓળખ્યા, અને હવે સંસારમાં શીદ કુટાઈ મરું. એમ કહીને તે સાધુ થયા, અને શ્રી હરિએ તેનું નામ મુકુંદ પ્રસાદદાસ સ્વામી પાડ્યું. આ પાવન પ્રસંગ આજે શ્રી પુરુષોત્તમ લીલામૃત સુખસાગર અધ્યાય 89 માંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.